ધોરણ 12 કોમર્સ અને 12 આર્ટ્સ વિષય ઇકોનોમિક્સ ચેપ્ટર નંબર 5 ગરીબીનો હવે પાર્ટ 5 પાંચમા પાર્ટમાં આપણે ગરીબી રેખાના માપન માટેના વિવિધ જુદા જુદા માપદંડો ભણવાના છે 6 વિવિધ જુદા જુદા માપદંડો અત્યાર સુધીનું ચેપ્ટર નંબર 5 જે આપણે ભણ્યા એમાં ચેપ્ટરની પ્રસ્તાવનાથી શરૂ કરી અને ગરીબીનો અર્થ એની વ્યાખ્યાઓ ગરીબીના બે જુદા જુદા વિશિષ્ટ અર્થ એમાં એક પરંપરાગત અર્થ અને બીજો એ આધુનિક અર્થ જે આવક ગરીબી અને બિન આવક ગરીબીના નામથી ઓળખાય છે એ ત્યાર પછી ગરીબીના જુદા જુદા મુખ્ય 3 સ્વરૂપો નિરપેક્ષ ગરીબી સાપેક્ષ ગરીબી અને ગરીબી રેખા વિશે સમજ્યા છીએ હવે આ ચેપ્ટર નંબર 5 નું વેઇટેજ બોર્ડ એક્ઝામની અંદર 10 માર્ક્સનું રહેલું છે એટલે એક માર્ક્સના વિકલ્પો અને એક વાક્યના પ્રશ્નો એટલે કે પેપર સ્ટાઇલના વિભાગ A અને B માં વિશેષ ધ્યાન આપવાની જરૂર છે એટલે હવે આપણે ગરીબી રેખા માટેના જુદા જુદા આધુનિક અર્થશાસ્ત્રીઓએ આપેલા માપદંડોનો અભ્યાસ કરવાનો છે આગલા સેશનનું થોડુંક રિવિઝન કરીએ તો આપણને ખબર છે કે ગરીબી રેખા કહેવાય કોને તો કે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી આવક અને ખર્ચની લઘુત્તમ મર્યાદાને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા મળીને સંયુક્ત રીતે નિર્ધારિત કરવામાં આવેલી આવક અને ખર્ચની લઘુત્તમ મર્યાદાને આવક અને ખર્ચની લઘુત્તમ સપાટીને એ ગરીબી રેખા તરીકે ઓળખવામાં આવે છે આપણે ભણી ગયા કે એ નક્કી કરેલી મર્યાદાથી એ નક્કી કરેલી સપાટીથી નીચી અને ઓછી આવક મેળવનારને ગરીબી રેખા હેઠળના ગરીબ એટલે કે બિલો પોવર્ટી લાઈન તરીકે ઓળખવામાં આવે છે બરાબર છે તો હવે જુદા જુદા સમયાંતરે દેશમાં જ્યારે પણ ગરીબીની ગણતરીઓ થઈ છે આપણે જોયું એમ વસ્તી ગણતરીની માફક દેશમાં ગરીબીની ગણતરી પણ એ દર 10 વર્ષે થતી જોવા મળે છે છેલ્લી ગણતરી થઈ છે વર્ષ 2011 હવે પછીનું નેક્સ્ટ 2021 નેક્સ્ટ યર પર આવતા વર્ષ બરાબર તો એ જ્યારે પણ ગરીબીની ગણતરીઓ થઈ છે ત્યારે એ સરકારે એનું માપન કરવા માટે ગરીબી રેખાનું માપ કાઢવા માટે ગરીબી રેખાના માપન માટે ગરીબી રેખા નિર્ધારિત કરવા માટે જુદા જુદા માપદંડો નિર્ધારિત કરેલા છે જુદા જુદા માપદંડો બહાર પાડેલા છે બરાબર આ દરેક માપદંડ આપણે યાદ રાખવાનો છે આંકડાકીય માહિતી વિશેષ છે આની અંદર પ્લસ ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારોનો અલગ ભાગ પાડેલો છે આની અંદર પ્લસ જુદા જુદા અર્થશાસ્ત્રીઓના નામ સહિત એના 6 માપદંડો આપેલા છે દરેક માહિતીને આપણે એ વિગતવાર યાદ રાખવાની છે વિભાગ A અને B માટે એટલે કે વિકલ્પો અને એક વાક્યના પ્રશ્નોની અંદર બરાબર તો સૌથી પહેલા માપદંડ નક્કી કરેલો છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એટલે કે ICMR બરાબર હાલમાં આપણે ICMR નું નામ ખૂબ જ સાંભળીએ છીએ કોરોના વેક્સિનના સંદર્ભમાં બરાબર તો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ જે તે વર્ષોમાં ભૂતકાળમાં નક્કી કરેલું છે કે ગ્રામ્ય વિસ્તારના વ્યક્તિ પોતાના ખોરાકમાંથી દૈનિક 2400 કેલરી મેળવી શકતા હોય 2400 કેલરી દૈનિક ગ્રામ્ય વિસ્તાર માટે અને શહેરી વિસ્તારનો કોઈ પણ વ્યક્તિ એ પોતાના આહારમાંથી પોતાના ખોરાકમાંથી દૈનિક 2100 એટલે કે દૈનિક 2100 કેલરી મેળવી શકતો હોય તો એને ગરીબી રેખાથી ઉપર ગણવામાં આવે છે બરાબર હવે અહીંયા આવક અને ખર્ચની સપાટી નથી આવી આવક અને ખર્ચની મર્યાદા નથી આવી પરંતુ શું કીધું છે ICMR તો કે ગ્રામ્ય વિસ્તારનો કોઈ પણ વ્યક્તિ રોજે રોજ દૈનિક પોતાના પોષણયુક્ત આહારમાંથી પોતાના પોષણયુક્ત ખોરાકમાંથી એ 2400 કેલરી મેળવી શકતો હોય તો એ ગરીબ નથી અને એવી જ રીતે શહેરી વિસ્તારનો કોઈ પણ વ્યક્તિ એ દૈનિક પોતાના આહારમાંથી પોતાના પોષણયુક્ત ખોરાકમાંથી એ દૈનિક 2100 એટલે કે 2100 કેલરી મેળવી શકતો હોય તો એ ગરીબ નથી હવે અહીંયા આપણને માપદંડ આપ્યો છે કેલરીનો કેલરી કોને કહેવાય કેલરી એટલે કે ઊર્જા ખોરાકમાંથી મળતી ઊર્જા વ્યક્તિ રોજે રોજ
પોતાનો જે ખોરાક લે છે, વ્યક્તિ રોજે રોજ પોતાનો જે આહાર લે છે, એ આહારમાંથી એક ખોરાકમાંથી એ કાર્બોહાઈડ્રેટ, મિનરલ્સ, પ્રોટીન, વિટામિન્સ, ન્યુટ્રિશન્સ આ બધું મળી અને જે ઊર્જા પ્રાપ્ત કરે છે શરીરની અંદર, જે ઊર્જા ગ્રહણ કરે છે એને કેલરી કહેવામાં આવે છે. એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે શું માપદંડ આપ્યો છે ICMR કે ગ્રામ્ય વિસ્તારનો કોઈ પણ વ્યક્તિ રોજે રોજ એટલો પોષણયુક્ત આહાર મેળવે કે એ આહારમાંથી એક ખોરાકમાંથી એને દૈનિક 2400 કેલરી પ્રાપ્ત થઈ શકે તો એ ગરીબ નથી. અને શહેરી વિસ્તારનો કોઈ પણ વ્યક્તિ એ દૈનિક પોતાના પોષણયુક્ત આહારમાંથી 2100 કેલરી મેળવી શકે તો એ ગરીબ નથી. આ ICMR નો પહેલો માપદંડ કે જેમાં ખોરાકમાંથી મળતી કેલરીના સંદર્ભમાં એ ગરીબી રેખાનું માપન કરવામાં આવ્યું છે. બીજો માપદંડ છે ભારતના આયોજન પંચનો માપદંડ. ભારતના પ્લાનિંગ કમિશન PC આયોજન પંચ એટલે કે પ્લાનિંગ કમિશન ભારતના કેન્દ્ર સરકાર દ્વારા આયોજન પંચની રચના કરવામાં આવેલી છે. ભારતમાં જે કેન્દ્ર સરકાર આયોજન પંચ રચ્યું છે એ આયોજન પંચે પ્લાનિંગ કમિશને ગરીબી રેખાનો માપદંડ આપ્યો છે. એ આયોજન પંચના બીજા માપદંડ મુજબ લઘુત્તમ ખર્ચ વર્ષ 1960-61 ની બજાર કિંમતે માસિક ₹20 જો ખર્ચ કરી શકતો હોય કોઈ પણ વ્યક્તિ તો એ ગરીબ નથી એવું ગણવામાં આવે છે આયોજન પંચના માપદંડ મુજબ. ખાસ ધ્યાન રાખો કે આયોજન પંચે આ જે માપદંડ આપ્યો છે એ વર્ષ 1960-61 ની બજાર કિંમતનો છે. બરાબર? આધાર વર્ષ અને ચાલુ વર્ષ, આધાર વર્ષના ભાવો અને ચાલુ વર્ષના ભાવો આપણે સ્ટેટની અંદર સૂચકાંક ચેપ્ટરમાં ભણી ગયા છે. બરાબર? આધાર વર્ષ જે કંઈ પસંદ કરવામાં આવે એ તમામ પૂર્વગ્રહોથી મુક્ત હોવું જોઈએ. આધાર વર્ષ આદર્શ રીતે પસંદ કરેલું હોવું જોઈએ. તમામ પૂર્વગ્રહોથી મુક્ત હોવું જોઈએ. કોઈ પણ કુદરતી ઘટનાઓ, કુદરતી આફતો કે રાજકીય અસ્થિરતાના સંજોગોથી મુક્ત હોય એવા વર્ષને આધાર વર્ષ તરીકે ગણવામાં આવે છે. તો અહીંયા આધાર વર્ષની કિંમતો લીધી છે 1960-61 એટલે કે આધાર વર્ષ તરીકે ગણવામાં આવે છે વર્ષ 1960-61 ને. અને એની બજાર કિંમત જે હોય એની સરખામણીમાં અહીંયા આયોજન પંચે માપદંડ આપ્યો છે કે એ માસિક કોઈ પણ વ્યક્તિ ₹20 ખર્ચ કરી શકતો હોય, 20 રૂપીસ, ₹20 ખર્ચ કરી શકવાની સ્થિતિમાં હોય તો એ ગરીબી રેખાથી ઉપર ગણાય છે. આ આયોજન પંચનો માપદંડ. ત્રીજો માપદંડ આપ્યો છે અર્થશાસ્ત્રી દાંડેકર અને રથનો માપદંડ. બે અર્થશાસ્ત્રીઓએ ભેગા મળી અને આ માપદંડ નક્કી કરેલો છે. એ બંને અર્થશાસ્ત્રીઓના નામ આપણને આપ્યા છે, અર્થશાસ્ત્રી દાંડેકર અને બીજા અર્થશાસ્ત્રી રથ. એમને પણ 60-61 ના વર્ષને આધાર વર્ષ તરીકે ગણ્યું છે અને વર્ષ 1960-61 ની આધાર કિંમતે લઘુત્તમ ખર્ચ એમને ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારોના બે અલગ પાર્ટ પાડ્યા છે કે ગ્રામ્ય વિસ્તારો માટે કોઈ પણ વ્યક્તિ માસિક ₹15 નો ખર્ચ કરી શકતો હોય અને શહેરી વિસ્તારોમાં વસવાટ કરતો કોઈ પણ વ્યક્તિ ₹22.5 એટલે કે ₹22.5 નો ખર્ચ કરી શકવાની ક્ષમતા ધરાવતો હોય તો એ દાંડેકર અને રથના માપદંડ મુજબ ગરીબી રેખાથી ઉપર ગણાય છે. એટલે કે ગરીબ ગણાતો નથી. પ્રાથમિક દ્રષ્ટિએ આ બધા માપદંડો અને બધા જ આંકડાઓ આપણને હાસ્યાસ્પદ લાગે છે, પરંતુ ફરીથી એકવાર અહીંયા સ્પષ્ટતા કરવાની કે આ ભૂતકાળના વર્ષોના આંકડાઓ છે. બરાબર? 60-61 ના વર્ષના આધાર કિંમત લઈ એટલે કે 60-61 ના વર્ષનો આધાર લઈ અને આ માપદંડ આપવામાં આવ્યો છે કે ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતો કોઈ પણ વ્યક્તિ એ ₹15 નો માસિક ખર્ચ કરી શકે એની તમામ જરૂરિયાતો પાછળ અને શહેરી વિસ્તારોમાં વસવાટ કરતો કોઈ પણ વ્યક્તિ એ મંથલી દરેક મહિને માસિક પર મંથ પોતાનો ₹22.50 નો ખર્ચ કરી શકતો હોય તો એ દાંડેકર અને રથના જણાવ્યા મુજબ એ ગરીબી રેખાથી ઉપર ગણાય છે. ત્યાર પછી ચોથો માપદંડ પ્રોફેસર ડીટી લાકડાવાલા નામના અર્થશાસ્ત્રીએ આપેલો છે. તો પ્રોફેસર ડીટી લાકડાવાલાનો માપદંડ એમને વર્ષ 1993 માં આ માપદંડ આપ્યો અને આધાર વર્ષ લીધું હતું 1973-74 ને. એટલે એ પણ ખાસો એવો ગેપ પડી જાય છે 20 વર્ષો. બરાબર? 1993 માં પોતાનો માપદંડ રજૂ કર્યો અને એમાં એમને આધાર વર્ષ લીધું 20 વર્ષ પહેલાનું 73-74. તો એ પણ યોગ્ય નથી.
પણ છતાં પણ એક ડીટી લાકડાવાલાનો આપણે માપદંડ યાદ રાખવાનો છે કે એમને 1973 ને આધાર વર્ષ તરીકે લઈ એ વર્ષ 1973 ની આધાર કિંમતે માથાદીઠ વપરાશી ખર્ચ ગ્રામ્ય વિસ્તારો માટે માસિક ₹49 કરી શકાતા હોય અને શહેરી વિસ્તારોમાં વસતા વ્યક્તિઓ માટે માસિક ₹57 નો એ માથાદીઠ વપરાશી ખર્ચ કરી શકતા હોય તો એમને ગરીબી રેખાથી ઉપર ગણવામાં આવે છે. આ ડીટી લાકડાવાલાનો માપદંડ જે 1993 માં રજૂ થયો હતો અને એમાં એમના આધાર વર્ષ ગણ્યું હતું 1973-74 ને અને એ મુજબ ગ્રામ્ય વિસ્તારના પ્રત્યેક વ્યક્તિ મંથલી માસિક ₹49 ખર્ચી શકતા હોય અને શહેરી વિસ્તારોમાં વસવાટ કરતા કોઈ પણ વ્યક્તિ માસિક ₹57 નો ખર્ચ કરી શકે તેમ હોય તો એને ગરીબ ગણવામાં આવતા નથી. આ છે 93 ના વર્ષની વાત 93. હવે પાંચમો અને છેલ્લો માપદંડ પ્રોફેસર સુરેશ તેંડુલકરની સમિતિએ આપેલો છે કે પ્રોફેસર સુરેશ તેંડુલકરનો માપદંડ જેમાં એમણે પ્રાથમિક જરૂરિયાતો ઉપરાંત ખોરાકમાંથી મળતી કેલરી પ્લસ શિક્ષણ પાછળનો ખર્ચ અને પ્લસ આરોગ્ય એટલે કે સ્વાસ્થ્યની સેવાઓ એ આરોગ્યની સેવાઓ પાછળ થયેલો ખર્ચ વર્ણવ્યો છે અને બધું મળી અને વર્ષ 2011-12 માટે એમને માપદંડ આપેલો છે એટલે કે કેલરી પ્લસ શિક્ષણ પ્લસ સ્વાસ્થ્ય. એકલું માત્ર ખોરાક વસ્ત્ર અને રહેઠાણને ધ્યાનમાં લેવાનું નથી. રોટી કપડાં અને મકાન સિવાય આધુનિક અર્થ મુજબ બીજી અન્ય જરૂરિયાતોનો ખર્ચ પણ ગણ્યો છે એટલે કે ખોરાકમાંથી મળતી ઉર્જા કેલરી પ્લસ શિક્ષણ અને પ્લસ આરોગ્ય એટલે કે સ્વાસ્થ્યની સુવિધા એ ત્રણેય સુવિધાઓ મળી અને વર્ષ 2011-12 માટે પોતાનો માપદંડ રજૂ કર્યો છે. તો એ મુજબ વર્ષ 2011-12 નો છેલ્લો માપદંડ પ્રોફેસર સુરેશ તેંડુલકરે રજૂ કરેલો એમાં એ કોઈ પણ ગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરતો વ્યક્તિ માસિક ₹816 નો ખર્ચ કરી શકે જેમાં એનો ખોરાક શિક્ષણ સ્વાસ્થ્ય અને તમામ પ્રાથમિક મૂળભૂત જરૂરિયાતો સમાવિષ્ટ છે અને શહેરી વિસ્તારો માટે કોઈ પણ વ્યક્તિ માસિક ₹1000 એટલે 1000 નો ખર્ચ કરી શકે એમાં પણ કેલરી પ્લસ શિક્ષણ પ્લસ સ્વાસ્થ્ય સમાવિષ્ટ છે તો એને ગરીબી રેખાથી ઉપર ગણવામાં આવે છે. આ છેલ્લો માપદંડ છે જે વર્ષ 2011-12 માં રજૂ થયેલો છે અને કોણે રજૂ કર્યો છે પ્રોફેસર સુરેશ તેંડુલકર દ્વારા આપવામાં આવેલો માપદંડ કે એમાં ગ્રામ્ય વિસ્તારો માટે એ કેલરી પ્લસ શિક્ષણ પ્લસ સ્વાસ્થ્ય બધું મળી અને માસિક ₹816 ની મર્યાદા ખર્ચની અને શહેરી વિસ્તારો માટે એ શિક્ષણ પ્લસ સ્વાસ્થ્ય પ્લસ કેલરી ત્રણ પરિબળો મળી અને માસિક ₹1000 એટલે કે 1000 ની એ ખર્ચની મર્યાદા આપવામાં આવેલી છે. છઠ્ઠો માપદંડ છે એ ગરીબીનો આંતરરાષ્ટ્રીય માપદંડ, ગરીબીનો ઇન્ટરનેશનલ માપદંડ. વિશ્વ કક્ષાએ ગરીબી કઈ રીતે ગણાય છે તો એ માપદંડ વિશ્વ બેંકે આપેલો છે, વર્લ્ડ બેંકે આપેલો છે, કોઈ અર્થશાસ્ત્રીએ આપેલો નથી. એ વિશ્વ બેંકે દૈનિક ખર્ચના આધારે એને માસિક નથી આપ્યો પણ દૈનિક રોજેરોજ થતા ખર્ચના આધારે અને સમખરીદ શક્તિના સિદ્ધાંતના આધારે આપવામાં આવેલો માપદંડ છે. સમખરીદ શક્તિ એટલે કે એની અમેરિકન ડોલરમાં એનું રૂપાંતર કરી અને આપવામાં આવેલો માપદંડ છે અને દૈનિક ખર્ચનો આપેલો છે માપદંડ કે 2005 માં દૈનિક $1.25 જેટલો ખર્ચ કરી શકે તો એ વ્યક્તિ ગરીબ ગણાતો નથી અને વર્ષ 2015 માં દૈનિક $1.90 જેટલો ખર્ચ કરી શકે રોજે રોજ દૈનિક છે આ માસિક નથી તો એ વ્યક્તિને આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ એ આંતરરાષ્ટ્રીય માપદંડ મુજબ ગરીબ ગણવામાં આવતો નથી. તો અહીંયા આપણે જુદા જુદા 6 માપદંડો ભણ્યા. ICMR નો એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચનો માપદંડ, ત્યાર પછી ભારતના આયોજન પંચનો માપદંડ, ત્યાર પછી પ્રોફેસર ડીટી લાકડાવાલાનો માપદંડ, અર્થશાસ્ત્રી દાંડેકર અને રથનો માપદંડ, પ્રોફેસર સુરેશ તેંડુલકરની સમિતિનો માપદંડ અને ગરીબીનો આંતરરાષ્ટ્રીય માપદંડ એટલે કે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ. હવે પછીના સેશનમાં આપણે ગરીબી રેખાની મર્યાદાઓનો અભ્યાસ કરી અને ચેપ્ટરમાં આગળ વધીશું. થેન્ક યુ ઓલ ઓફ યુ.